પોલીસની કામગીરી ખૂબ સારી છે, ખૂબ સારી શાંતિ છે અને અમુક લોકોના પેટમાં શાંતિ ખૂંચે છે. એના માટે આવા વારંવાર કૃત્ય કરી રહ્યા છે. વડોદરા શહેરમાં નરસાલીમાં આજે 56 ભોગનો પ્રસાદનો કાર્યક્રમ હતો અને 56 ભોગના પ્રસાદમાં બી 7 થી 8 પથ્થર મારીને વિસ્તારનું વાતાવરણ દોડવાનું કૃત્ય કરે છે અને આ ક્યારેય ચલાવી ના લેવાય. આવું અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક કોમ્બિંગ થવું જોઈએ આ વિષયમાં, અને જેને આ કૃત્ય કર્યું છે એને ઘરમાંથી કાઢીને ટાંટિયા તોડ સર્વિસ કરવી જોઈએ. ગણેશ પંડાલ પર પથ્થર મારવાનું જે કૃત્ય વિધર્મીઓ દ્વારા કરવામાં આવેલ છે, આ ઘટનાને પૂરેપૂરી તપાસ થાય. મક્કરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી અને વડોદરા શહેરના કમિશનર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે વડોદરા શહેરની શાંતિ આવી રીતે સચવાઈ રહે તેના માટે પૂરેપૂરી તપાસ થાય. એસીપી સાહેબ અને અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે. એલસીબીને અને ડિસ્ટ્રિક્ટના માણસોને અલગ અલગ ટીમ બનાવીને ચેક કરી રહ્યા છે કે કંઈ શું ફેંકવામાં આવ્યું હોઈ શકે અને કોના દ્વારા ફેંકવામાં આવ્યું હોઈ શકે. તે બાબતે અલગ અલગ ટીમ બનાવીને કોમ્બિંગ અત્યારે હાલમાં ચાલુ છે. બિલકુલ આ અફવા છે કે હકીકત એ બાબતે અમે તપાસ જરૂરથી કરીશું, પણ જો કોઈ અફવાઓ આવે તો ઓબ્વિયસલી એની સ્પ્રેડ કર્યા કરતાં એની ખરાઈ કરવી જોઈએ. અને અહીંયાના જે આયોજક છે તેને હું બિરદાવું છું કે એમણે કોઈ પણ વસ્તુને વધારે એસ્કેલેટ કર્યા કરતાં એમણે તરત જ પોલીસ જે અમે રાખી હતી, દરેક પંડલ પર અમે પોલીસ રાખીએ છીએ, એ પોલીસનું ધ્યાન દોર્યું અને ત્યાં અમે તાત્કાલિક બધા અમારી ટીમ એસીપી ડીસીપી અને અમારી એલસીબીના માણસો બધા આવી ગયા છે. અમે અલગ અલગ સ્કોડ બનાવીને પ્રોપર કોમ્બિંગ કરીશું, ચેક કરીશું અને જે પણ યોગ્ય તપાસ કરીને જે પણ યોગ્ય વસ્તુ છે એ બહાર સામે લાવીશું.